નમસ્કાર વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આંકલાવ તાલુકાની આંગણવાડીઓ સાવ જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે। આંકલાવ તાલુકાની આંગણવાડીઓ સાવ જર્જરિત હાલતમાં દુર્ઘટના બને તો જવાબદાર કોણ? જ્યારે આંગણવાડી વિશે અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આંકલાવ તાલુકામાં નાની સંખ્યાળ, મોટી સંખ્યાળના વિકાપુરા સહિત વિસ્તારોમાં આંગણવાડીના વર્ષો જૂના મકાનો આવેલા છે, જે છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે। છેલ્લા કેટલાય વર્ષથી આંગણવાડીમાં છતના પોપડા, દરવાજા અને દિવાલોમાં તિરાડ પડી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે। બાળકો પાયાનું શિક્ષણ લેવા માટે આંગણવાડીમાં આવતા હોય છે, પરંતુ ડરનો સામનો કરવો પડતો હોય છે। આંગણવાડીનું મકાન નવી બનાવે એવી માંગ ઉઠી છે। ચોમાસામાં નજીકમાં આવેલા મકાનમાં બેસી અભ્યાસ સહિતનું કાર્ય કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ દિલીપભાઈ ભારતભાઈ સોલંકી। 3-4 વર્ષથી આ હાલતમાં આંગણવાડી છે। બાકી તૂટી પડે। અત્યારે અમારા બાળકો નાના આવે છે, કઈ પ્રોબ્લેમ થાય તો એને જવાબદાર કોણ? જગદીશભાઈ, આ અમારી આંગણવાડી ઘણા ટાઈમથી 12-13માં બનેલી, પણ 3-4 વર્ષથી ખરાબ પોઝિશન, તૂટેલી હાલતમાં છે અને અમારા બાળકો પાયાનું શિક્ષણ લેવા માટે અહીંયા આવે છે। એમને ઘરે બેસાડી ચોમાસાના સમયમાં ભણાવવા મોકલવા પડે છે। અંદર પાણી ભરાઈ જાય છે, ઘણું ખરું પાછળ ધોવાણ બી થયેલું છે, લાઇટનો પ્રોબ્લેમ અને બધું તૂટીને પડે છે અંદર ચોમાસા। અને બાળકોને કંઈક થાય તો એની જવાબદારી કોણ લે? Subscribe now and press the bell icon. Never miss an update.